નમસ્કાર મિત્રો, નસવાડી તાલુકાના જસકી ગામે બાઇક તણા જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। જેમ કે રાજ્યની અંદર ગુજરાતની અંદર કેટલાક જિલ્લાની અંદર જે આગાહી આપવામાં આવી છે, ત્યારે નસવાડી તાલુકાના છોટાઉદેપુર જિલ્લા એટલે કે નસવાડી તાલુકાના જસકી ગામે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। સ્ક્રીન પર તમે વિડીયો જોઈ શકો છો। રાતે એમ વાત કરવામાં આવે તો રાતના લગભગ 4 વાગ્યાથી લઈને લગભગ 6 વાગ્યા સુધી વરસાદ થયો, એટલે કે 3 કલાક વરસાદ થયો હતો। આ 3 કલાકની અંદર તબાહી મચાવી દીધી। 3 કલાકની અંદર એટલો વરસાદ પડ્યો મિત્રો, એટલો વરસાદ પડ્યો કે ભાઈ કે આજથી 15 વર્ષ પહેલાં પણ આટલો વરસાદ ના થયો હોય એટલો વરસાદ થયો હતો। નમસ્કાર મિત્રો, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। લાગાતાર આપણે ગુજરાતની તમામ વિડીયો જે છે એ આ ચેનલ પર હું તમને લાગાતાર પ્રોવાઈડ કરી રહ્યો છું। હવે વાત કરી લઈએ મિત્રો કે નસવાડી તાલુકાના જસકી ગામે ઘરની આગળ એટલે કે ઘરની આગળ જે નાળું હોય છે એ નાળા ઉપર એટલો પૂર આવ્યો, એટલું પાણી આવ્યું કે એક બાઇક અને ઘરની આગળ જે બનાવ્યું હતું, જે સ્ટાઈસો લગાવી હતી, એ તમામને જે ધોઈ નાખ્યું અને સાથે સાથે બાઇક પણ તણાઈ ગયું કે જે રીતના તમે સ્ક્રીન પર જોયું। આ રીતના જે ગુજરાતની અંદર કે છોટાઉદેપુર સૌથી વધારે નુકસાન તો છોટાઉદેપુર, જી હા, હાલમાં એક મોટા સમાચાર બી મળી રહ્યા છે કે નસવાડી તાલુકાના મેણ નદીની અંદર જે એક માણસ તણાઈ ગયો, એટલે એ ઝરીમાં મળી આવ્યો છે। આ કોણ છે કોઈને ખબર નથી, પરંતુ જે રીતના ફોટા આધારિત આપણે કહી શકીએ છીએ આ કોણ છે। અત્યારે જે રીતના લાગાતાર 3 દિવસની આગાહી કરવામાં આવી છે, એટલે કે 2 દિવસ એટલે કે 2 તારીખ સુધીની જે આગાહી છે ગુજરાતની અંદર, તો ખરેખર મિત્રો તમામને હું રિક્વેસ્ટ કરું છું કે કામ વગર બહાર નીકળવું નહીં, જેથી કરીને અત્યારે જે લાગાતાર ગુજરાતની અંદર વરસાદની આગાહી આપી રહ્યા છે, ત્યારે નસવાડી એટલે કે નસવાડી તાલુકાના આજુબાજુ જે ગામડાઓ છે, જે આદિવાસી વિસ્તાર છે, ડુંગર વિસ્તાર છે, ત્યાં આગળ લાગાતાર ખૂબ જ નુકસાન થયું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો આ નુકસાનને લઈને ખરેખર તંત્ર દ્વારા ધ્યાન આપવું જોઈએ। જેમને પણ નુકસાન થયું છે તાત્કાલિક એમને વળતર પણ આપવામાં આવે। જી હા મિત્રો, આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય